સ્મિતાબેન, આજની જનરેશન ખૂબ ફાસ્ટ દોડવા માંગે છે, શેર માર્કેટ કરવા માંગે છે અથવા એવા બિઝનેસ કરવા માંગે છે જેમાંથી ખૂબ ઝડપથી રૂપિયા મળે. તો આવી રીતે કોઈ પણ બિઝનેસમાં કે કોઈ પણ રીતની દોડ એ લોકોને મન શાંત કરવા માટે અને રૂપિયા કમાવા માટે કેવી રીતે કામમાં આવી શકે? ધ્યાન અને પ્રાણાયામ. ચોક્કસ. પૂજ્ય ગુરુદેવ એવું કહે છે કે તમે જ્યારે તમે સ્પોર્ટ્સમાં બી જોજો કે જે બોલર છે એ થોડું પાછળ દોડે છે અને પછી બોલ નાખે છે. તીરને પણ તમે જો થોડું પાછું ખેંચો છો એટલે આગળ ચાલે છે. એ જ પ્રિન્સિપલ લાગુ પડે છે કે તમે દોડો તો રેસ્ટ પણ જોઈએ. જેટલી તમારી એક્ટિવિટી હોય એટલું જ તમારે રેસ્ટ જોઈએ. તમે જો પૂજ્ય બાપુ પણ કહેતા હતા સવાર સાંજ પ્રાર્થના કરવાની છે, તો વગર શસ્ત્રે 200 વર્ષની ગુલામીમાંથી બહાર કાઢ્યા. તો તમે જેટલો રેસ્ટ કરો અંદર એટલું જ તમે સારી રીતે કામ કરી શકો. નહીં તો શું થાય, તાત્કાલિક તો બધું ઘણું મળી જશે, પણ રેસ્ટ નહીં હોય ને તો કોઈક એક્શન, કોઈક વાત એવી બની જશે જે તમારી પરિસ્થિતિ બગાડશે. અને પછી શું થાય કે એ મોમેન્ટે તમને ખ્યાલ ના રહે તમે શું કર્યું, પણ પછી એના પરિણામો તો આપણે જ ભોગવવાના છે.